હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, મેં તમને બધાને કીધું હતું કે હું ચોકલેટ સ્પોન્જની રેસિપી લઈને આવીશ, પણ એ વાતને ઘણો ટાઈમ થઈ ગયો અને લેટ પણ થઈ ગયું, કેમ કે થોડા કારણો હતા જેના લીધે હું આવી ના શકી, લાઈવ પણ ના આવી શકી અને રેસિપી બનાવવા માટે પણ બહુ મોડું થઈ ગયું. રેસિપી તો બની ગઈ હતી પણ અપલોડ કરવામાં થોડો ટાઈમ લાગી ગયો, એ બદલ સોરી. તો ચાલો, મારી આશુ બેકરીમાં આપ સૌનું સ્વાગત છે. આપે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ કરી લેજો. આજે હું અહીંયા કઢાઈમાં કેક બનાવવા જઈ રહી છું. ઘણા બધાની કમેન્ટ હતી કે કઢાઈમાં કેવી રીતે કેક બને, તો આજે હું તમને કઢાઈમાં કેક બનાવતા શીખવાડું છું. મેં આવી જાડા તળિયાવાળું એક કઢાઈ લીધી છે, એમાં આવી રીતે કાણાવાળું એક ઢાંકણું, કાં પછી તમારી પાસે રિંગ હોય કાંઠલો તે પણ મૂકી શકો, અને મેં ધીમા તાપે એને ઢાંકીને મૂકી દીધું છે. હવે અહીંયા 5 ઇંચનું ટીન છે, જેનો જે ડાયામીટર છે એ 5 ઇંચનો છે અને જે એની ઊંડાઈ છે એ 3 ઇંચની છે. હવે મેં એને બરાબર તેલ લગાવી દીધું છે અને નીચે બટર પેપર પણ લગાવી દીધું છે. આપ જોઈ શકો છો કે આની ઊંડાઈ છે ને એ 3 ઇંચ છે, એટલે આ થોડું હાઇટેડ ટીન છે. જે તમારે હાઇટવાળી કેક બનાવવી હોય ને તો આવા ટીનમાં બહુ સારી બનશે, અને આનો જે ડાયામીટર છે એ 5 ઇંચનો છે. હવે આપણે અહીંયા બનાવવાનું શરૂ કરીએ કેક. મેં અહીંયા વજનમાં 100 ગ્રામ અને 1/4 કપ મેંદો લીધો છે. સાથે હું અહીંયા લઈ રહી છું 1/2 કપ અને વજનમાં 100 ગ્રામ દળેલી ખાંડ. મેંદો અને ખાંડ બંને વજનમાં એક સરખું છે. 2 ટેબલ સ્પૂન ભરીને મેં અહીંયા લીધો છે કોકો પાવડર, અને વજનથી જુઓ તો 25 ગ્રામ છે, અને 1 ટેબલ સ્પૂન એટલે કે 10 ગ્રામ કોર્નફ્લાવર છે. સાથે છે 1 ટીસ્પૂન, ફ્રેન્ડ્સ આ પ્રોપર બેકરી સ્ટાઇલ છે, આ GMS પાવડર છે, આ એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ છે. 1 ટીસ્પૂન હું અહીંયા નાખું છું GMS પાવડર, અને સાથે હું અહીંયા લઈ રહી છું અમૂલનો મિલ્ક પાવડર. કોઈ પણ મિલ્ક પાવડર હોય તો તમે લઈ શકો, પણ વધારે બલ્કમાં લઈએ છીએ તો અત્યારે એટમોસ્ફિયર ભેજવાળું છે તો બધું મિલ્ક પાવડર ગાંગડા વળી જાય છે, એટલે હું આવ્યા ટાઈમે હંમેશા આવા પાઉચ જ લેવાનું પ્રિફર કરું છું. આખું પાઉચ મેં નાખી દીધું છે, અને ચમચીથી જુઓ તો આખી 2 ટેબલ સ્પૂન ભરીને લીધી છે. સાથે છે ચપટી મીઠું, અને હવે હું એમાં એડ કરી રહી છું બેકિંગ પાવડર. બેકિંગ પાવડર આપણે 1 ટીસ્પૂન લઈશું લેવલ કરીને, અને સાથે હું અહીંયા લઈ રહી છું બેકિંગ સોડા. બેકિંગ સોડા આપણે લઈશું 1/2 ટીસ્પૂન. આપણે અહીંયા કોકો પાવડર છે એટલે લીંબુના ફૂલ નાખવાની કોઈ જરૂર નથી. અને સાથે અહીંયા હું લઈ રહી છું વેનીલા પાવડર. વેનીલા પાવડર આપણે અહીંયા લઈ રહ્યા છે 1/4 ટીસ્પૂન. બધું જ બરાબર મિક્સ કરી દઈશું. એકદમ સરસ ચાળી લેવાનું છે. આપ જો પ્રીમિક્સ બનાવતા હો અને એને બનાવીને જો રહેવા દેવાના હો તો તમારે અહીંયા એને મિક્સરમાં એકવાર ચર્ન કરી લેવાનું. મેં બધું બરાબર ચાળી લીધું છે અને બધું જ બરાબર મિક્સ કરી દીધું છે. હવે આ આપણું જે કમર્શિયલ લેવલનું જે પ્રીમિક્સ હોય છે એ આપણું બનીને રેડી છે. જો તમારે હમણાં કેક ના બનાવી હોય તો આ પ્રીમિક્સ તમે એરટાઇટ કન્ટેનરમાં ભરી શકો છો. હું અત્યારે અહીંયા 1/2 કપ અને વજનથી જુઓ તો 100 ml પાણી છે, અને 30 ml 2 ટેબલ સ્પૂન ભરીને મેં લીધી છે અહીંયા ફ્લેવરલેસ રિફાઇન્ડ ઓઇલ. હું અહીંયા બધું જ પાણી નાખી દઉં છું. 100 ml છે, અને વજનથી 100 ml, અને કપથી જુઓ તો 1/2 કપ. સાથે છે ચોકલેટ એસન્સ, 1/2 ટીસ્પૂન અહીંયા લઈ રહી છું ચોકલેટનું એસન્સ. આપણે અહીંયા વેનીલા પાવડર પણ એડ કર્યો હતો. વેનીલા પાવડર એના માટે હોય છે કે જ્યારે તમે કેક ખાશો તો જે મોંમાં એક જાતનો ટેસ્ટ આવે છે એ વેનીલા પાવડરથી આવે છે, અને જે ફ્લેવર છે એ આપણને એસન્સથી મળતી હોય છે. આપ જોઈ શકો છો મેં જે 100 ml પાણી લીધું હતું એ પરફેક્ટ છે. હવે આપણે વધારે કશું જ એડ કરવાની જરૂર નથી. એકવાર બધું બરાબર મિક્સ કરી દઈએ. આપણું બેકરી સ્ટાઇલ જે કેક છે સ્પોન્જ, એનું બેટર બનીને રેડી છે. આપ જુઓ એકદમ ગાંઠા નથી અંદર, અને ખીરું તમે જુઓ તો આપણે જે બ્રાઉનીનું ખીરું બનાવ્યું હતું એના કરતાં થોડું પાતળું છે. આપ જુઓ આવું જ ખીરું હોવું જોઈએ. હવે આપણે આને બરાબર એકવાર બધું વચ્ચે લઈ અને મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આમાં જે આપણો GMS પાવડર લીધો છે ને એ આનો બહુ જ મેઇન આમાં એનો રોલ જે છે એ કે સ્પોન્જ જે છે ને એ આપણો અંદરથી બહુ હલવાળો નહીં હોય, સોફ્ટ તો હશે. તમે જોયું છે કે ઘણા બધાના સ્પોન્જ એવા હશે ને કે અંદર બહુ મોટા મોટા કાણા પડે છે. આમાં કાણા નહીં પડે, પણ સોફ્ટ હશે. જ્યારે તમે એને કટ કરીને સુગર સિરપ જ્યારે લગાવશો
ત્યારે એ એકદમ અંદર સોફ્ટ થશે. કાણા આમાં બહુ મોટા નહીં હોય, અંદરથી સોફ્ટ છે. તો જેટલું પણ સુગર સિરપ તમે અંદર એડ કરશો તે આસાનીથી એબ્ઝોર્બ પણ કરી લેશે અને સ્પોન્જ પણ આપણો એઝ ઇટ ઇઝ રહેશે. હવે આપણે 2 થી 3 વખત આવી રીતે ટેપ કરી દેવાનું છે. એટલે તમે જુઓ ઉપર આવા મોટા મોટા હોલ આવી ગયા. એ બધા પરપોટાને આપણે ફોડી દેવાના છે અને એકવાર છરી આવી રીતે વચ્ચે ફેરવી દેવાની. એટલે જો કદાચ અંદર હવા હોય તો બધી જ હવા નીકળી જાય. આપણું ખીરું રેડી છે અને આપણે જ્યાં સુધી આ ખીરું બનાવ્યું ત્યાં સુધી આપણી કઢાઈ પણ એકદમ સરસ પ્રીહીટ થઈ ગઈ છે. જેવી રીતે આપણે ઓવનને પ્રીહીટ કરીએ છીએ એવી રીતે આપણે કઢાઈને પ્રીહીટ કરી છે. મેં અહીંયા નીચે મીઠું કે રેતી કશું જ નથી લીધું. બસ ડાયરેક્ટ જ આવી રીતે નીચે સ્ટીલની ઢાંકણી મૂકી દીધી છે અને એની ઉપર કેકનું ટીન મૂક્યું છે. આપની પાસે જો સ્ટીલનો કાંઠલો હોય તો તમે એ પણ મૂકી શકો છો. હવે મેં અહીંયા એક્ઝેક્ટ 30 મિનિટ પછી ઢાંકણું ખોલ્યું છે તો વચ્ચે થોડું તમે જોઈ શકો છો ખાડો પડ્યો છે. કેમ કે આમાં હીટ ખાલી નીચેથી મળે છે, ઉપરથી નથી મળતી. એટલે બેકિંગ પાવડર, બેકિંગ સોડા જે છે એ નીચેથી એક્ટિવેટ થવાની શરૂ થશે અને ઉપર આવી અને વચ્ચે બેસી જશે. આપ જો 30 મિનિટ પછી મેં અંદર ટૂથપીક નાખી તો હજી અંદર થોડી મને કાચી લાગે છે. એટલે હજી હું આને 15 મિનિટ ફરીથી મૂકીશ અને ગેસની ફ્લેમ એકદમ સ્લો છે. મેં એને બિલકુલ મીડિયમ પણ નથી કરી. એક્ઝેક્ટ આટલી કેક બનતા મને 45 મિનિટ લાગી છે. હવે હું બીજી વખત તમને ટૂથપીક અંદર નાખીને બતાવું. આપ જુઓ હવે ટૂથપીક જે આપણી છે એકદમ ક્લીન નીકળી છે. એનો મતલબ કે આપણી કેક જે છે એ એકદમ સરસ થઈ ગઈ છે. આપણે એને એકવાર બહાર લઈ લઈએ. 45 મિનિટ મેં કઢાઈમાં આને મૂકી હતી, તેમ છતાં તમે જુઓ કે કઢાઈ બિલકુલ કાળી નથી પડી. હવે આપણે આ કેક જો ગરમ ગરમ છે એને આવી રીતે ઢાંકી અને 15 મિનિટ રહેવા દઈશું. 15 મિનિટ પછી તમે જોશો તો કેક આપણી રૂમ ટેમ્પરેચર પર આવી ગઈ છે અને ઉપરથી જુઓ એકદમ સરસ શાઇન આવી ગઈ છે. હવે આપણે કેકને તરત બહાર કાઢી લઈશું જેથી એની જે ગરમ ગરમ છે તો એની વરાળથી નીચેથી ભીની ના થઈ જાય. આપ જુઓ આનું ટેક્સચર નીચેથી પણ એકદમ સરસ છે, હાઈટ પણ સરસ મળી ગઈ છે. અને તમે જોયું હશે કે જ્યારે મેં કેક ભરી હતી ટીનમાં, ખીરું ભર્યું હતું ત્યારે ટીન મારું અડધું હતું. આપણી કેક એકદમ સરસ બનીને રેડી છે. ઉપર આવો થોડો ખાડો પડ્યો છે પણ એનો કોઈ જ વાંધો નથી કેમ કે આપણે એમ પણ ઉપરથી કટ કરવાના જ છીએ એટલે એ તો નીકળી જ જવાનું છે. જો આ કેક આપણે ઓવનમાં બનાવી હોત તો આ પ્રોબ્લેમ ના આવ્યો હોત. હવે હું તમને ફરીથી આવી કોઈ રેસીપી ઓવનમાં બતાવીશ ત્યારે તમે જોજો કે એનું ઉપરનું લેયર કેવું થાય છે. આપ જુઓ અંદરનું ટેક્સચર એકદમ સરસ છે. હું તમને એના 3 લેયર કરીને બતાવું. આ રેસીપી બહુ જ સરસ છે. તમે એકવાર જરૂર બનાવજો અને હવે તમે બીજું શું જોવા માંગો છો એ પણ મને જણાવજો. તો હવેની એ રેસીપી હું આપની સાથે લઈને આવીશ. આપ જોઈ શકો છો આસાનીથી કટ થાય છે અને એકદમ સ્પોન્જ એકદમ સરસ સોફ્ટ છે પણ તેમ છતાંય તૂટતો નથી. કેમ કે આની ઉપર આપ જુઓ આનું ટેક્સચર, આની ઉપર જ્યારે તમે સુગર સિરપ લગાવશો ને તો એ આસાનીથી સુગર સિરપ અંદર સોક પણ થઈ જશે અને આપણું જે સ્પોન્જ છે એ તૂટશે પણ નહીં. GMS નાખવાનું જે આપણો ઉદ્દેશ હતો, જે મેઇન રોલ હતો એ આ જ છે કે GMS નાખ્યા પછી આનું ટેક્સચર આટલું સરસ આવે છે. આપને મારી આ રેસીપી કેવી લાગી મને જરૂર જણાવજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો. ચાલો મળીએ ફરી આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.